हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3 એના 12 દાખલા સુધી ગણ્યા છે। નેક્સ્ટ દાખલા નંબર 13 જોઈએ। એમાં શું કીધું છે આપણને તો કે જેના અંત્ય બિંદુઓ એટલે અંત્ય બિંદુઓ A અને B આપી દીધા। દાખલા નંબર 13 સ્વાધ્યાય 10.3 અંત્ય બિંદુ A આપ્યું છે આપણને 3,4। A અને B લઈ લઈએ આપણે અને એક B આપી દીધું છે આપણને -1,2। तो बे अंत्य बिंदु आपेला छे होय तेवा रेखाखंडना लंब द्विभाजकनुं समीकरण शोधो। लंब द्विभाजक एटले लंब ने लंब होय अने बे सरखा भाग करतुं होय। तो धारो के अहींया आगळ A अने B ने जोड़तो एक रेखाखंड AB छे, तो AB नो लंब द्विभाजक एटले बे सरखा भाग करतो अने लंब होय ने लंब द्विभाजक कहेवाय। तो लंब द्विभाजक रेखानुं समीकरण आपणे मेळववुं छे। तो ई सेमाथी पसार थाय तो के ए अने बी ना मध्य बिंदु मांथी पसार थाय। એટલે ए अने बी ना याम आपी દીધા આપણને। પછી ए बी નો ઢાળ મળી જાય, એનો વ્યસ્ત અને વિરોધી આનો ઢાળ હોય। એટલે આપણે ધારી લઈએ, ધારો કે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રેખા L છે। लंब द्विभाजक रेखा L छे। आपणे L નું समीकरण मेळवવું છે, बराबर। હવે L ए लंब द्विभाजक होवाथी रेखाखंड AB ना मध्य बिंदु मांथी पसार थशे, बराबर। लंब द्विभाजक क्यांथी पसार थाय? AB ना मध्य बिंदु मांथी। શું કામ? તો કે L છે એ AB નો લંબ દ્વિભાજક છે એટલા માટે। તો તેથી મધ્ય બિંદુ M ના યામ બરાબર રેખાખંડ AB નું મધ્ય બિંદુ। તો રેખાખંડ AB નું મધ્ય બિંદુ એટલે બંનેના x યામોનો સરવાળો ભાગ્યા 2 એટલે 3 - 1 ભાગ્યા 2, 4 + 2 भाग्या 2 मध्य बिंदु ना याम। तो एम ना याम आपने केटला मळशे? तो के 2 भाग्या 3 - 1 એટલે 2 ભાગ્યા 2 1, 6 ભાગ્યા 2 એટલે 3। तो 1,3 મળ્યું આપણને। તો આ બિંદુમાંથી રેખા L છે એ પસાર થશે, બરાબર। હવે બીજું શું આપ્યું છે? હવે L અને લંબ AB હોવાથી AB ને લંબ છે L હોવાથી L નો ઢાળ કેટલો થશે? તો કે L નો ઢાળ AB નો જે ઢાળ હશે એનાથી વ્યસ્ત અને વિરોધી હોય। તો આપણે L નો ઢાળ મેળવવા માટે પહેલા AB નો ઢાળ મેળવવો પડે। તો AB નો ઢાળ બરાબર, એટલે પહેલા આપણે આ નથી લખવાનું, આ પછી લખશું કે એને લંબ હોવાથી એનો વ્યસ્ત અને વિરોધી થાય। તો હવે આપણે શું કરીએ તો કે AB નો ઢાળ મેળવીએ। રેખાખંડ AB નો ઢાળ, AB નો ઢાળ એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, એટલે કે y2 - y1 એટલે 2 - 4 છેદમાં x2 - x1 એટલે -1 - 3। તો AB નો ઢાળ કેટલો મળશે? તો કે -2 ભાગ્યા -4 એટલે AB નો ઢાળ, તેથી રેખાખંડ AB નો ઢાળ બરાબર - અને 1/2 થશે। અહીં L લંબ AB હોવાથી L નો ઢાળ બરાબર L નો ઢાળ M બરાબર કેટલો થશે? તો કે આનો વ્યસ્ત અને વિરોધી। વ્યસ્ત એટલે 1/2 નું વ્યસ્ત 2 અને વિરોધી પ્લસ નું વિરોધી માઇનસ થશે। તો ઢાળ મળી ગયો આપણને રેખા L નો, અને કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે મધ્ય બિંદુ એટલે 1,3 માંથી પસાર થાય છે। તો ઢાળ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ, તો તેથી L નું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપે અહીં આપણે એવું કરીએ કે -2 ઢાળવાળી, -2 M બરાબર -2 ઢાળવાળી તથા 1,3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ
એટલે y માઇનસ y1 બરાબર m ગુણ્યા x માઇનસ x1. રેડી? તો કયું સમીકરણ મળશે આપણને? y માઇનસ y1 એટલે 3. ઢાળ કેટલો મેળવ્યો? તો કે -2 એને ગુણ્યા x માઇનસ x1 એટલે 1. તો y માઇનસ 3 બરાબર -2 માઇનસ માઇનસ -2x માઇનસ માઇનસ +2. તો -2x ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે, પ્લસ y અને +2 ને આ બાજુ લાવો એટલે -2, -2 -3 એટલે -5 બરાબર 0. જે રેખા L અથવા તો માંગેલ રેખાનું સમીકરણ છે. રેડી? શું કીધું? તો કે લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતું એટલે મધ્ય બિંદુમાંથી પસાર થાય AB ના. તો AB નું મધ્ય બિંદુ મેળવી દીધું, 1,3 માંથી પસાર થાય. હવે લંબ છે AB ને, એટલે AB નો જે ઢાળ હોય એનો વ્યસ્ત અને વિરોધી રેખા L નો ઢાળ હોય. તો AB નો ઢાળ 1/2 મળ્યું, તો L નો ઢાળ કેટલો થાય? એનો વ્યસ્ત એટલે 2 અને વિરોધી એટલે માઇનસ. તો -2 ઢાળ મળ્યો. તો -2 ઢાળ વાળું અને આ બિંદુમાંથી પસાર થતું, મધ્ય બિંદુમાંથી. તો રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ગુણ્યા x માઇનસ x1 બરાબર ઢાળ અને બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ મળી ગયું. ચાલો લખી લ્યો. દાખલા નંબર 14 એમાં શું કીધું છે? તો કે બિંદુમાંથી પસાર થતી માંથી રેખા 3x માઇનસ 4y માઇનસ 16 બરાબર 0 પર દોરેલા લંબનો લંબપાદ શોધો. લંબપાદ એટલે બિંદુ. જુઓ, એક બિંદુ આપણને આપ્યું છે, ધારો કે P. એનું એક રેખા અહીંયા આગળ આ રેખાનું સમીકરણ આપ્યું છે 3x માઇનસ 4y માઇનસ 6 બરાબર 0. એમ જ આપ્યું છે ને? સોરી 16 માઇનસ 16 બરાબર 0. હવે બિંદુ છે -1,3. તો બિંદુથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ એટલે આ બિંદુનો યામ મેળવવાના કીધા છે આપણને. લંબપાદ એટલે જે બિંદુ આગળ મળે એ બિંદુને લંબપાદ કહેવાય. યાદ રાખજો, લંબનો લંબપાદ એટલે આ બિંદુ, અહીંયા જે રેખાને મળે એ બિંદુ. તો એ કઈ રીતે મેળવશું? તો કે આ રેખાનું સમીકરણ તો આપણને આપી દીધું છે. તો હું આનું સમીકરણ મેળવું તો બંનેને ઉકેલી નાખીએ એટલે આપણને મળી જશે. તો આને આપણે સમીકરણ એક રેખા જે આપી છે, રેખા 3x પ્લસ 3x માઇનસ 4y માઇનસ 16 બરાબર 0, એને હું પરિણામ નંબર 1 કહી દઉં. બરાબર? હવે આને લંબ જે છે એ આ રેખા PM છે, જે P માંથી પસાર થાય છે. તો આનો ઢાળ પેલા આપણે જોઈએ. આને આપણે રેખા L કહી દઈએ. તો રેખા L નો ઢાળ બરાબર કેટલો આવશે? તો કે આપણે જે સમીકરણ આપ્યું હોય ax પ્લસ by પ્લસ c બરાબર 0, આના પરથી ઢાળ કઈ રીતે મેળવીએ? તો કે x નો સહગુણક માઇનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક. y નો સહગુણક -4 છે, એટલે માઇનસ માઇનસ પ્લસ કેટલો આવશે? 3/4. એટલે આનો ઢાળ મળી ગયો આપણને. તો અહીં રેખા PM એટલે પેલા આપણે ઈ પણ ધારવું પડશે. પેલા ધારી લઈએ. ધારો કે બિંદુ P, એટલે આ પેલા લખવાનું, આ બધાની પેલા આ લખવાનું છે આપણે. ધારો કે બિંદુ P -1,3 માંથી રેખા 3x માઇનસ 4y બરાબર -16 બરાબર 0 પર દોરેલા લંબનો લંબપાદ M છે. લંબનો લંબપાદ આપણે ધારી લઈએ M. બરાબર? તો એના પર દોરેલો લંબ છે એટલે PM છે એ શું થશે? તો કે આને લંબ થશે. તો અહીં રેખા PM લંબ રેખા L થશે. બરાબર? તો આ એકબીજાને લંબ હોય તો ઢાળ વ્યસ્ત અને વિરોધી હોય. તો તેથી PM નો ઢાળ, રેખા PM નો ઢાળ M બરાબર કેટલો આવશે એનો ઢાળ? તો કે આનો વ્યસ્ત અને વિરોધી, વ્યસ્ત એટલે 4/3 અને વિરોધી પ્લસ છે એટલે માઇનસ, એટલે આ એનો ઢાળ થશે જે આ બિંદુમાંથી પસાર થાય. એટલે ઢાળ બિંદુ સ્વરૂપે PM નું સમીકરણ મળશે. તો હવે M બરાબર -4/3 ઢાળ વાળી તથા P -1,3 માંથી પસાર થતી રેખા PM નું સમીકરણ, રેખા PM નું સમીકરણ
કયું મળશે તો કે y માઇનસ y1 બરાબર m ગુણ્યા x માઇનસ x1. જો હું સૂત્ર એટલા માટે વારંવાર લખું છું કે તમને ભૂલાય નહીં, યાદ રહે. તો y માઇનસ y1 એટલે કેટલા છે તો કે 3 બરાબર ઢાળ મળ્યો -4/3. x માઇનસ x1 એટલે -1. ચલો સાદુરૂપ આપો એટલે આપણને સમીકરણ મળી જશે. તો y માઇનસ 3 બરાબર આ 3 છે અહીંયા ગુણાય એટલે 3 ગુણ્યા y માઇનસ 3 બરાબર -4 અંદર ગુણવાના છે આપણે. તો -4 ને અંદર ગુણાવો એટલે -4x એટલે પેલા આમ નામ રાખીએ x માઇનસ માઇનસ +1. હવે અંદર ગુણાવીએ આપણે. તો 3y માઇનસ 9 બરાબર -4x -4. અહીંયા કાઉન્સ કરવાની જરૂર નથી. રેડી? ચલો -4x ને આ બાજુ લો એટલે +4x +3y -9 અને +4 એટલે -5 બરાબર 0. આને પરિણામ નંબર 2 કહી દઈએ. તો હવે 1 અને 2 ને ઉકેલીએ એટલે x, y મળે, એ આપણને આનું છેદ બિંદુ મળે એમ. બરાબર? તો એ લંબપાદ m ના યામ આપણને મળી જશે. સમજાય છે? પેલા શું કરવાનું તો કે જે રેખા આપી દીધી છે એને લંબ રેખાનું સમીકરણ મેળવી લઈએ, એ પછી એ બેને ઉકેલી નાખીએ એટલે એ બેનું છેદ બિંદુ મળે. છેદ બિંદુ કોણ છે તો કે એ લંબપાદ. છેદ બિંદુ કોણ છે? લંબપાદ. તો હવે 1 અને 2 ને ઉકેલવા માટે શું કરશું? જુઓ, 1 અને 2 ને ઉકેલવું હોય તો અહીંયા 4 આપ્યા છે, અહીંયા 3 આપ્યા છે. આપણે y નો લોપ કરવાનો, લોપની રીતે ઉકેલવું છે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણાવવું, સમીકરણ 2 ને 4 વડે ગુણાવવું. એટલે સમીકરણ 1 ને 3 વડે તથા સમીકરણ 2 ને 4 વડે ગુણીને ઉકેલતા. રેડી? ચલો, તો સમીકરણ 1 ને 3 વડે ગુણાવો એટલે 3 તેરીને 9x પછી -12x 12y -16 તેરીને 48 48 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને 4 વડે ગુણાવો એટલે 16x પ્લસ 12y -20 બરાબર 0. જો આમાં પ્લસ માઇનસ કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા પ્લસ અને માઇનસ ઓલરેડી આપ્યા છે એટલે આ કેન્સલ થઈ જશે. તો આ કેટલા છે? 25x પછી આ માઇનસ કેટલા આવશે? -68 બરાબર 0. તો x બરાબર 68/25. x ની કિંમત મળી ગઈ. હવે y ની કિંમત મેળવવી હોય તો સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી અહીંયા આગળ કિંમત મૂકવાની. 3 ગુણ્યા x કેટલો છે? 68/25 -4y -16 બરાબર 0. હવે આપણે y ની કિંમત મેળવવી હોય તો -4y ને પેલી બાજુ એટલે એને કરતા બનાવી. તો 4y બરાબર કેટલા આવશે? અહીંયા ભાગ ઉડશે નહીં ઉડે. તો શું કરશું તો કે 3 ગુણ્યા 68 એટલે કેટલા થયા? 8 તેરી 24 વધ્યા આવી 2, 18 ને 2 20. રેડી? એટલે 204 ભાગ્યા 25 અને -16 બરાબર કઈ નહીં અહીંયા છે ને. તો તેથી 4y બરાબર કેટલા આવશે તો કે 204 માઇનસ 25 ગુણ્યા 16 કરો ભાઈ, કેટલા આવે? હા, તો કે 250 અને 25 6 150 એટલે 400 એને ભાગ્યા 25. તો 4y બરાબર કેટલા થશે? જુઓ તો કે 196 -196 ભાગ્યા 25. તો y બરાબર, તેથી y બરાબર 4 વડે ભાગવાને, 4 વડે ભાગીએ તો કેટલા આવશે તો કે ચોકે 16 એટલે 4 એટલે 3 6 એટલે કેટલા આવશે ભાઈ? 9 એટલે 49 ના છેદ અહીંયા 25 એટલે y બરાબર મળશે આપણને -49/25. તો તેથી m ના યામ લંબપાદ m ના યામ બરાબર 68/25, -49/25 થશે. બરાબર? તો આ રીતે આપણને લંબપાદના યામ મળે. શું કરવાનું? પેલા લંબ જે સમીકરણ છે એને લંબ રેખાનું સમીકરણ મેળવી લેવાનું, પછી બેને ઉકેલવાના એટલે બેનું છેદ બિંદુ જે છે એ લંબપાદ કહેવાય. રેડી? બહુ ઈઝી છે, કઈ અઘરું છે નહીં.
चलो लखी लियो नेक्स्ट જોઈએ। चलो दाखला नंबर 15 એમાં શું કીધું આપણને ઉગમ બિંદુમાંથી રેખા y = mx + c પર દોરેલા લંબનો લંબપાદ -1,2 એટલે આમાં લંબપાદના અહીંયા આપી દીધા છે આપણને। અહીંયા ઉગમ બિંદુ 0,0 ત્યાંથી એક રેખા પર દોરેલો લંબ बराबर। तो रेखा समीकरण अपन आपेलू है y = mx + c। तो આપણે આનું કિંમત મેળવવાની છે m અને c ની અને લંબપાદ આપણને આપી દો -1,2 લંબપાદ આપી દીધો છે આપણને। તો આ રેખાનો ઢાળ છે એ m છે અને આનો ઢાળ છે એ આપણે મેળવી શકીએ આના પરથી। તો બેના ઢાળનો ગુણાકાર -1 હોય પરસ્પર લંબ છે એટલે તો એના પરથી આપણને m ની કિંમત મળી શકે। બીજું એ કે આમાંથી પસાર થાય એટલે આ બિંદુ સમાધાન કરે એટલે x અને y બરાબર કિંમત મૂકીએ એટલે આપણને c એક સમીકરણ એ પણ મળી શકે બરાબર। તો આપણે m અને c ની કિંમત શોધવાની છે। ચલો પહેલા તો આપણને જે કીધું છે એ લખીએ કે ઉગમ બિંદુમાંથી રેખા y = mx + c પર દોરેલા લંબનો લંબપાદ -1,2 છે। તેથી એનું સમાધાન કરે એટલે અહીંયા કિંમત મૂકીએ તો y = 2 m × x = -1 + c। તો 2 = -m + c આ આપણને એક સમીકરણ મળ્યું। રેડી? ચલો હવે અહીંયા p નામ આપી દો, અહીંયા m નામ આપું, લંબપાદ m। તો અહીંયા આગળ આ બે એકબીજાને કેવા છે? લંબ છે। અહીં રેખા અને l નામ આપી દઈએ, l અને લંબ સીધું લખવું અને લખવાની જરૂર નથી। લંબ રેખા pm હોવાથી બેના ઢાળનો ગુણાકાર એટલે રેખા l નો ઢાળ ગુણ્યા pm નો ઢાળ બરાબર -1 થાય। બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય। તો આનો ઢાળ એટલે કેટલો? તો કે m। આ રેખાના સમીકરણ પરથી આપણને ખબર પડે y = mx + c એટલે m છે એ કોણ હશે? ઢાળ। તો l નો ઢાળ છે એ m છે એને ગુણ્યા pm નો ઢાળ એટલે આ મેળવવાનો આપણે y2 - y1 એટલે 2 - 0 છેદમાં x2 - x1 એટલે -1 - 0 બરાબર -1। તો તેથી m ગુણ્યા કેટલું આવશે? તો કે -2 બરાબર -1। તો માઇનસ માઇનસ પ્લસ અને બે ગુણાકારમાં પેલી બાજુ ભાગાકારમાં તો m બરાબર ઢાળ મળ્યો 1/2। તો m ની કિંમત છે એ આપણે આમાં મૂકી દઈએ એટલે આપણને c ની કિંમત મળી જશે બરાબર। તો તેથી સમીકરણ 1 પરથી 2 = -1/2 + c। तो તેથી c = 2 + 1/3 तो c = 1/2 तो 2 to 4 + 1 એટલે 5/2। તો m બરાબર આપણને મળ્યું 1/2 ઢાળ અને c ની કિંમત મળી 5/2। સમજાય છે? હાવ ઈઝી છે, ખાલી લંબપાદ આપી દીધો એનો મતલબ આમાંથી પસાર થાય એટલે એક સમીકરણ ઈ મળી ગયું। પછી એકબીજાને લંબ છે એટલે બેના ઢાળનો ગુણાકાર -1 એના પરથી આપણને m ની કિંમત મળી। m ની કિંમત સમીકરણ 1 માં મૂકી એટલે પાછી c ની કિંમત મળી ગઈ। છે ઈઝી? ચલો લખો। પછી દાખલા નંબર 16 જોઈએ। દાખલા નંબર 16 એમાં શું કીધું છે? 16 માં જુઓ તો કે રેખાઓ અહીંયા આગળ આપણને થોડુંક વધારે બોર્ડની જરૂર પડશે એટલે આ લખી લ્યો, કાઢી નાખીએ, અલગથી લખીએ। દાખલા નંબર 16 શું કીધું છે? એમાં બે રેખાઓ આપી છે અલગ અલગ। એમાં આપણે L1 કહીએ, પેલી રેખાને L1 નામ આપીએ તો એમાં શું આપ્યું છે? x cos θ - y sin θ બરાબર -k cos 2θ બરાબર 0 અને બીજી આપણને આપી છે x L2 x sec θ પ્લસ y cosec θ બરાબર k।
ના ઉગમ બિંદુથી લંબ અંતરો અનુક્રમે પી અને ક્યુ હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર પ્લસ 4 ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. એટલે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરવાનું છે. રેડી? તો પેલા આપણે વારાફરતી બેયને ઉગમ બિંદુથી અંતર મેળવી લઈએ. તો રેખા L1 નું ઉગમ બિંદુથી અંતર પી હોવાથી શું આપ્યું છે? આપી દીધું આપણને રકમમાં સ્મોલ પી હોવાથી સ્મોલ પી બરાબર સૂત્ર કયું છે? મોડ ax1 પ્લસ by1 પ્લસ સી અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે a અને b કોણ છે? તો કે x ના સહગુણક અને y નો સહગુણક અને c અચળ પદ છે. x1 y1 કોણ છે? તો કે બિંદુ, અહીંયા ઉગમ બિંદુ 0 0 એટલે x1 y1 0 0 છે. તો તેથી સ્મોલ p બરાબર મોડ a એટલે કેટલા છે? તો કે cos થીટા x નો સહગુણક એને ગુણ્યા x1 એટલે 0 પછી વત્તા b એટલે y નો સહગુણક sin થીટા. આ L1 માટે વાત થાય છે તો અહીંયા આવશે sin થીટા પણ કેવું? માઇનસ sin થીટા એને ગુણ્યા y1 એટલે 0 પછી પ્લસ c એટલે માઇનસ k cos 2 થીટા છેદમાં વર્ગમૂળમાં cos થીટા નો વર્ગ વત્તા માઇનસ sin થીટા નો વર્ગ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. રેડી? ચલો હવે સાદુરૂપ આપીએ આનું તો સ્મોલ p બરાબર શું મળશે આપણને? મોડ આ 0 0 એટલે મોડ માઇનસ k cos 2 થીટા અપોન sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. એટલે cos સ્ક્વેર થીટા લખાય આને પ્લસ આને લખાય sin સ્ક્વેર થીટા એટલે એ 1 થઈ ગયું. તો તેથી p બરાબર સ્મોલ p બરાબર મોડ કાઢીએ એટલે k cos 2 થીટા. એટલે આપણને p ની કિંમત મળી ગઈ. હવે બીજી રેખા જે છે ને આપણે સેટ કરીએ તો અહીંયા આગળ જુઓ k ને આ બાજુ લઈ આવીએ, એ આખી મેળવવી જ પડશે. તો L2 રેખા જે છે એ આવું થશે. રેખા L2 એ કઈ છે જુઓ, પેલા એને આપણે સ્વરૂપ ફેરવી નાખીએ તો કે x અપોન cos થીટા લખાય sec થીટા એટલે, પછી પ્લસ y અપોન cosec થીટા એટલે sin થીટા લખાય, પછી k આ બાજુ આવે એટલે માઇનસ k બરાબર 0 અથવા k ને પેલી બાજુ રાખો તો એ બરાબર પછી લઈ આવીએ આપણે તો આમ પણ લખાય. રેડી? ચલો હવે આનો ક્રોસ ગુણાકાર કરું તો sin થીટા ગુણ્યા x એટલે x ઇન્ટુ sin થીટા પ્લસ y ઇન્ટુ cos થીટા. હવે આખાના છેદમાં sin થીટા cos થીટા એ પેલી બાજુ ગુણાઈ જાય ને આ બાજુ આવે એટલે k માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા લખી શકાય, એના બરાબર 0. રેડી? ચલો તો હવે આ મળી ગયું આપણને રેખા L2. એના પરથી હવે જોઈએ આપણે કે રેખા L2 નું ઉગમ બિંદુથી એટલે કે 0,0 થી અંતર સ્મોલ q આપ્યું છે. સ્મોલ q હોય તો સ્મોલ q બરાબર મોડ a એટલે x નો સહગુણક sin થીટા એને ગુણ્યા 0 વત્તા b એટલે y નો સહગુણક એટલે cos થીટા એને ગુણ્યા 0 ઓછા પ્લસ c એટલે અહીંયા કેટલા છે તો કે આખું માઇનસ k sin થીટા ઇન્ટુ cos થીટા, માઇનસ k sin થીટા ઇન્ટુ cos થીટા આખાના છેદમાં વર્ગમૂળમાં a એટલે sin થીટા નો વર્ગ વત્તા b એટલે cos થીટા નો વર્ગ. રેડી? તો તેથી q બરાબર શું મળશે આપણને જુઓ તો આ 0 થઈ ગયું, આ 0, આ માઇનસ. હવે માઇનસ છે મોડ છે એટલે પ્લસ થઈ જાય એટલે હું સીધું લખું કે k sin થીટા ઇન્ટુ cos થીટા, સીધું લખી નાખું k sin થીટા ઇન્ટુ cos થીટા. અને નીચે થઈ જશે 1 નું વર્ગમૂળ 1. હવે હું બંને બાજુ 2 વડે ગુણાવું તો 2q ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે 2 sin થીટા ઇન્ટુ cos થીટા એટલે શું થઈ ગયું જુઓ k sin 2 થીટા. આ 2 થીટા વાળું સૂત્ર મળ્યું, sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. રેડી? તો આ મળ્યું આપણને. હવે બંને બાજુ વર્ગ લઈ લઉં તો 4q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર sin સ્ક્વેર 2 થીટા. આને આપણે 1 કહી દઈએ, સોરી આને 2 કહીએ
અને અહીંયા આગળ જે p છે એને વર્ગ લઈએ એટલે p² બરાબર k² cos² 2θ. એક બે કહેવાની જરૂર નથી, આપણે હવે સીધું ડાબામાં જવાનું છે સાબિત કરવા માટે. તો હવે ડાબા LHS બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર p² પ્લસ 4q². બે વડે શું કામ ગુણાવ્યા હતા મેં? અહીંયા 4q² છે જુઓ અંદર સાબિત કરવાનું એમાં. તો હવે p² એટલે k² cos² 2θ પ્લસ 4q² એટલે આખા બરાબર k² sin² 2θ. હવે આમાંથી કોમન નીકળી જશે k² બહાર લઈ લઉં એટલે અહીંયા વધશે cos² 2θ પ્લસ sin² 2θ. બંનેનો થીટા સરખો છે એટલે sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થઈ ગયું 1. તો આપણને જવાબ મળ્યો k² બરાબર RHS. એટલે સાબિત થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ. સમજાય છે? પેલા ઉગમ બિંદુથી પેલી રેખા L1 છે એનું અંતર મેળવ્યું, એને p કીધું આપણે, તો p² બરાબર એનો વર્ગ લીધો બંને બાજુ k² cos² 2θ મળ્યું. એ જ રીતે પેલા બીજી રેખા L2 છે એનું સાદુરૂપ આપી દીધું, એને આપણે x cos θ પ્લસ y sin θ પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં લઈ આવ્યા. બરાબર, ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં લઈ આવ્યા સાઇન કોસમાં ફેરવીને. સાઇન કોસમાં શું કામ ફેરવા? તો કે અહીંયા અંડરરૂટમાં અહીંયા 1 થઈ જાય ને એટલા માટે. જો આમ નામ રાખું sec θ અને cosec θ તો એનો વર્ગનો 1 નો થાય, તો એ પાછું આપણે અહીંયા સાઇન કોસમાં ફેરવીને પછી ગણવું પડે. એટલે થવાનું બધું એક જ છે. એટલે મેં પેલા ફેરવી નાખ્યા સાઇન કોસ, sec ને cos 1 અને sin. એટલે પેલા ફેરવીને પછી તમે ગણો, અથવા તો પેલા આમ નામ મૂકી દો તો પણ ચાલે. બરાબર, જો આમ નામ રાખશો તો અહીંયા આગળ 1 cos² ને 1 sin² લસા લેશો એટલે ઈ જ થવાનું ઉપર જશે. એટલે પછી મળ્યું આપણને q ને 2 વડે ગુણાવ્યા એટલે 2q ઇઝ ઇક્વલ ટુ k sin 2θ વર્ગ લીધો એટલે 4q². આપણે 4q² જોતું એટલે આપણે 2 વડે ગુણાવીને વર્ગ લીધો છે. સમજાય છે? ચલો, તો ઈ LHS માં મૂકીએ એટલે આપણને RHS મળી ગયું k². રેડી? ચલો રાઈટ ડાઉન. ચલો દાખલા નંબર 17. એમાં એવું કીધું કે એક ત્રિકોણ છે ABC, એના શિરોબિંદુ આપી દીધા છે આપણને. ત્રિકોણ A, B અને C છે, એના શિરોબિંદુ આપ્યા છે. A ના યામ આપ્યા છે આપણને 2,3, પછી B ના યામ આપ્યા છે 4,-1 અને C ના યામ આપ્યા છે 1,2. હવે ABC ના શિરોબિંદુઓ A માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો. હવે શિરોબિંદુ A માંથી દોરેલો વેધ છે એ આપણે અહીંયા આમ લઈએ. વેધ એટલે બિંદુથી સામેની રેખા પર દોરેલો લંબ. આ લંબ છે એ વેધ કહેવાય. તો વેધ છે એ BC ને ધારો કે D આગળ મળે તો AD છે એ વેધ થયો. તો AD વેધની લંબાઈ મેળવવાની છે. આ લંબાઈ મેળવવાની છે આપણે, અને એનું સમીકરણ મેળવવાનું છે AD નું. બરાબર, તો અહીંયા આપણને સમબાજુ ત્રિકોણ કે એવું કઈ આપ્યું નથી. તો વેધની લંબાઈ કઈ રીતે મેળવશું આપણે? તો કે આ બિંદુથી આ રેખાનું લંબ અંતર BC નું. તો પેલા આપણે BC નું સમીકરણ મેળવવું પડે. બરાબર, ધારો કે ત્રિકોણ ABC માં શિરોબિંદુ A માંથી BC પર દોરેલ વેધ AD છે. કોણ છે? AD. તો વેધની લંબાઈ એટલે A થી BC જે છે રેખા, એની લંબાઈ થાય, અંતર બે વચ્ચેનું. તો આપણે હવે બિંદુ A થી BC નું અંતર મેળવવાનું એટલે વેધની લંબાઈ મળે. તો પેલા BC નું સમીકરણ મેળવવું પડે. તો હવે રેખા BC નું સમીકરણ હવે કઈ રીતે મળશે? BC નું સમીકરણ તો કે બે બિંદુ માંથી પસાર થતી રેખા વાળું, બે બિંદુ વાળું યાદ કરો એટલે કયું આવશે? x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 અપોન y2 માઇનસ y1. આ સમીકરણ છે બે બિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચલો, x માઇનસ x1 એટલે 4 અપોન x2 એટલે -1 ને -4 બરાબર y એમનામ આવશે, પછી y1 એટલે 1 માઇનસ y2 એટલે 2 -1.
તો સાદુરૂપ આપીએ તો અહીંયા x - 4 upon -5 બરાબર y - 1 upon 1. તો આ -5 અહીંયા ગુણાય એટલે x - 4 is equal to -5y +5. -5y આ બાજુ લઈ આવે એટલે સમીકરણ મળ્યું આપણને x + 5y +5 આ બાજુ એટલે માઇનસ એટલે -9 બરાબર 0. તો આ BC નું સમીકરણ મળી ગયું આપણને, જે BC નું સમીકરણ છે. તો હવે વેધની લંબાઈ, તેથી વેધની લંબાઈ કઈ હશે? તો કે વેધ AD ની લંબાઈ, વેધ AD ની લંબાઈ બરાબર A થી BC નું લંબ અંતર, BC નું અંતર. એટલે હવે અંતર સૂત્ર મૂકવાનું, બિંદુ થી રેખાનું અંતર. એટલે A થી BC નું અંતર, તો મોડ કયું આવશે? તો કે x1 y1 આને લેવાના અને આ આપણું સમીકરણ છે. તો A બરાબર x નો સહગુણક એટલે 1, એને ગુણ્યા x1 એટલે 2 પ્લસ B એટલે 5, y1 એટલે 3, પછી વત્તા C એટલે 9, -9 છે એટલે અહીંયા આવશે -9 upon √ a² + b², a² એટલે 1 નો સ્ક્વેર 1 પ્લસ 5 નો સ્ક્વેર 25. તો આપણને વેધની લંબાઈ મળશે મોડ 2 × 2 + 15 - 9 છેદમાં વર્ગમૂળમાં 26. રેડી? તો આ કેટલા થયા? તો કે 17 અને -9 એટલે 8, 8/√26. તો વેધની લંબાઈ મળી 8/√26. ઓકે, ચલો હવે વેધનું સમીકરણ મેળવવું છે. તો એ BC ને લંબ છે, તો BC નો ઢાળ છે એનો વ્યસ્ત અને વિરોધી આ AD નો ઢાળ હોય અને આમાંથી પસાર થાય છે એટલે ઢાળ બિંદુ સ્વરૂપે મળી જાય. તો BC નો ઢાળ કેટલો મળે છે? BC નો ઢાળ તો કે અહીંયા સમીકરણ છે એના પરથી મળશે આપણને -x નો સહગુણક -x નો સહગુણક 1 છેદમાં y નો સહગુણક 5. તો ઢાળ મળ્યો -1/5. અહીં BC લંબ AD હોવાથી AD નો ઢાળ એટલે કે વેધનો ઢાળ m બરાબર આનો વ્યસ્ત એટલે 5 અને વિરોધી માઇનસ નું થઈ જાય પ્લસ એટલે m બરાબર 5 ઢાળ મળ્યો. તો વેધ છે એ શું છે? તો કે વેધનો ઢાળ m બરાબર 5 તથા તે A માંથી એટલે 2,3 માંથી પસાર થાય છે. તો બિંદુ અને ઢાળ સ્વરૂપે એટલે કે તેથી વેધનું સમીકરણ કયું મળશે? y - y1 બરાબર m × x - x1. તો તેથી y - y1 એટલે અહીંયા કેટલા થયા? 3 બરાબર ઢાળ કેટલો મળ્યો? 5, x - x1 એટલે 2. તો y - 3 બરાબર 5x - 10. તો y અને પેલી બાજુ જોવા દો એટલે માઇનસ થશે એટલે 5x - y માઇનસ છે એ પ્લસ થાય એટલે +7 બરાબર -7 10 + 3 એટલે -7 બરાબર 0. જે માગેલ રેખાનું અથવા તો માગેલ વેધનું સમીકરણ છે. રેડી? વેધ છે એ કોણ છે? તો કે BC ને લંબ છે. એટલે BC નું સમીકરણ જે છે એનો ઢાળ જે છે એને વ્યસ્ત અને વિરોધી AD નો ઢાળ, વેધનો ઢાળ હોય અને એ માંથી પસાર થાય એટલે ઢાળ બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ મળી ગયું. લંબાઈ કઈ રીતે મેળવી? તો કે બિંદુ A થી BC નું અંતર, બિંદુ થી રેખાનું લંબ અંતર એટલે વેધની લંબાઈ. રેડી? ચલો લખી લો. એક લાસ્ટ દાખલા નંબર 18 બાકી છે, જોઈ લઈએ. ચલો દાખલા નંબર 18. જે રેખાના અક્ષો પરના અંતઃખંડો A અને B હોય એટલે રેખાના અંતઃખંડ આપી દીધા એટલે અંતઃખંડ સ્વરૂપ મળી જશે. પછી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P હોય તો સાબિત કરો કે 1 એટલે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર આપણને P આપી દીધું છે અને આપણે સાબિત કરવાનું છે 1/p² + 1
સોરી 1/p² ઇઝ ઇક્વલ ટુ 1/a² પ્લસ 1/b². તો એ રેખાના અક્ષો સાથેના અંતઃખંડ એ અને બી આપ્યા છે. રેખાના અક્ષો સાથેના અંતઃખંડ એ અને બી આપેલ છે. એ અને બી આપેલ છે. તો તેથી રેખાનું સમીકરણ કયું મળશે? અંતઃખંડ સ્વરૂપ. તો તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપે સમીકરણ કયું થશે? x/a પ્લસ y/b ઇઝ ઇક્વલ ટુ 1. પણ એને આપણે પેલા સ્વરૂપમાં લાવવું પડશે, કેમ કે બિંદુથી રેખાનું લંબ અંતર, એના માટે રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c સ્વરૂપે હોવું જોઈએ. તો પેલાનું સાદરૂપ આપીએ એટલે bx પ્લસ ay અપોન ab બરાબર 1. તો તેથી bx પ્લસ ay બરાબર ab અહીંયા ગુણાય. તો હજી ab ના આ બાજુ પણ લાવવા પડશે એટલે bx પ્લસ ay માઇનસ ab બરાબર 0. તો હવે ઉગમ બિંદુ 0,0 થી રેખા bx પ્લસ ay માઇનસ ab બરાબર 0 નું લંબ અંતર સ્મોલ p હોવાથી લંબ અંતરનું સૂત્ર p બરાબર સ્મોલ p બરાબર મોડ ax1 પ્લસ by1 પ્લસ c અપોન વર્ગમૂળમાં a² પ્લસ b². આ સૂત્ર મુજબ જઈએ આપણે તો p બરાબર કેટલા છે? તો કે p બરાબર અંતર p બરાબર a એટલે x નો સહગુણક એટલે b એને ગુણ્યા 0 x1 પ્લસ b એટલે y નો સહગુણક એટલે a એને ગુણ્યા y1 એટલે 0 વત્તા c એટલે અહીંયા માઇનસ ab આપ્યા છે એટલે અહીંયા થઈ જશે માઇનસ ab છેદમાં વર્ગમૂળમાં a એટલે x નો સહગુણક એટલે b² પ્લસ a² y નો સહગુણક. રેડી? ચલો તો શું લખાય? તેથી p બરાબર આ 0 અને અહીંયા મોડમાં માઇનસ ab છે એટલે પ્લસ ab છેદમાં વર્ગમૂળમાં a² પ્લસ b² લખી શકાય. મોડ છે એટલે માઇનસ છે એ પ્લસ થઈ જાય મોડ કાઢીએ એટલે. તો હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ આપણે. બંને બાજુ વર્ગ લો એટલે p² ઇઝ ઇક્વલ ટુ a² b² છેદમાં a² પ્લસ b² આવી જશે. હવે વ્યસ્ત લઈ લઈએ તો 1/p² બરાબર. તો તેથી વ્યસ્ત લઈએ એટલે 1/p² બરાબર a² પ્લસ b² અપોન a² b². હવે અલગ અલગ છેદ આપી દઈએ, સ્વતંત્ર છેદ. તો તેથી 1/p² બરાબર અહીંયા a² ઉડી જાય એટલે 1/b² પ્લસ અહીંયા b² ઉડી જાય એટલે 1/a². તો આપણે જે જવાબ જોવે છે 1/p² બરાબર 1/a² પ્લસ 1/b² સાબિત થઈ ગયું. જુઓ છે ઈઝી. એટલે અંતઃખંડ સ્વરૂપ લખવાની ખબર હોવી જોઈએ આપણને. એ બી અંતઃખંડ આપ્યા એટલે અંતઃખંડ સ્વરૂપે સમીકરણ લખવાનું. એને આપણે ax પ્લસ by પ્લસ c સ્વરૂપમાં લઈ આવવાનું. પછી બિંદુથી રેખાનું લંબ અંતર p લઈ એ આપી દીધું કે p અંતર હોય તો સાબિત કરો કે આ. એટલે સૂત્ર તો ખબર છે આપણને. બિંદુથી રેખાનું ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં વર્ગમૂળમાં a² પ્લસ b². a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, c અચળ પદ, પછી x1 એટલે બિંદુનો xયામ, y1 એટલે બિંદુનો yયામ અને a એટલે b એ તો આપણને ખબર છે. રેડી? ચલો તો આ રીતે દાખલાઓ ગણી શકાય. ઓકે, તો અહીંયા આગળ સ્વાધ્યાય 10.3 છે એ આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી ભણી અને સ્વાધ્યાય પણ ભણશું. ચલો અહીંયા સુધી રાખીએ. બાય. થેન્ક યુ.